હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું તમારો આદિત્ય. તમે જોઈ રહ્યા છો જીજે01 બ્લોગર ગાઈસ. અત્યારે અમે જઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ દોરીની ખરીદી કરવા માટે. હું અને પપ્પા બંને આજે રવિવાર 10:30 થઈ હશે લગભગ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. જય માતાજી. સો ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ અને ખબર નહીં કઈ દોરીનું થાય, જે દોરીનું થશે જોઈશું. બાકી અત્યારે જવું તમે અંબિકા અત્યારે હવા ભરાવા ઊભા છીએ. હવા થોડી ઓછી લાગે છે આગળના ટાયરમાં, એટલા માટે હવા ભરાવા ઊભા છીએ. બાઇકને સાફ બી કરવાનું છે, જોઈ શકો છો. આ છે આપણું રોડ ગાઈસ, જોઈ શકો છો. હવા ભરાઈ ગઈ છે, ભરાઈ છે એટલે પંપ લેવા ગયા છે. અત્યારે કેટલું આવે જોઈશું. 40 આવે. 40 તો બહુ કહેવાય. વાંધો નહીં ગાઈસ, બરાબર જ છે. પૂરી નાખી થોડી હતી, 40 થઈ ગયું છે. મારું ડન થઈ ગયું છે ગાઈસ. ટાઈમ લાગશે જો તમે જવાનું. ગાઈસ અત્યારે એક જગ્યાએ ઊભા છીએ, જોઈ શકો. એક છપ્પનના 850 રૂપિયા. એવા તો નહીં, આ તો નકલી છે. બીજું કંઈક ડ્રેગન કંઈક છે ને, આ સાંકળા 24 કેરેટ આવો. સાંકળા 24 કેરેટ કેવી હારી આવો. યુવા હોય અત્યારે આ જગ્યા મજા ના આવે દોરીમાં, તો અત્યારે જઈ રહ્યા છે બીજી જગ્યાએ જઈ રહ્યા છે ગાઈસ. જુઓ તમે ટાઈમ. કિન્નરવાળા મળશે. જય જોવામાં દોરી વસ્ત્રા રોડ ઉપર આવેલું છે. ભાઈ સાહેબ જોવો કઈ પતંગો છે, જુઓ. રિયલ દોરી લાગે નહીં. આ બધી મોટી મોટી ગરકી સિરોમના બધી આ બે ટાઈપની આવે, ડુપ્લિકેટ રિયલ બંને. પણ દોરીમાં કઈ મારે બરાબર ટ્રેટ નહોતું, કઈ હારી રીતે કે મજા નથી આવતી દોરીમાં. અહીંયા જઈ જવું માતાજી ભંડાર, કંઈક પતંગ ભંડાર હતું, એમાં પણ કંઈ વધારે મજા ના આવી. તો અત્યારે પપ્પા કહે છે એ અંબિકા છે, ત્યાં જઈને જોઈએ એવું ત્યાં હોય તો ભાઈ અહીંયા જવું જોઈશું. હજુ તો વાર, પણ આજનો દાડો જ છે ખરીદી કરવા માટે. પછી રજાઓ વધારે નથી આવતી એટલે. તો આ છે વસ્ત્રાલ કર્ણાવતી રોડ, અને આ રોડ પડે ને, આ રોડ અહીંથી આમ જાઓ ને આમ એટલે જડેશ્વર ગાર્ડન આવો. નામ તો સાંભળ્યું છે. તો ગાઈસ બહુ મસ્ત પ્લેસ છે રહેવા માટે. અહીંયા જોરદાર. જો
આપણો કટકો ગાઈસ સ્કોર્પિયો લવર લાઈક કરે, બીજા લોકોએ બી લાઈક કરે, બધાએ લાઈક કરજો ક્રિકેટ રેસિડેન્સી બહુ જોરદાર હો અહીંયાની. પ્લેગ્રાઉન્ડ 11 આ ગયો છે. અત્યારે પાછા આવ્યા છે. એક દોરી ગમી હતી, એમની સ્પેશિયલ હતી ને, આ લોકોને કંઈક સ્પેશિયલ દોરી હતી એ ગમી હતી. પણ હવે જોઈએ, આપણે બધી ટીમવાળાને પૂછીએ એ લોકો ચી લાવો, તો કે એ લોકોને કંઈ હજુ નક્કી નહીં થયું. ચાઇનાનું કંઈ નક્કી નહીં થયું, એટલે એ લોકો બી હજુ જુઓ સાંજ સુધીમાં જોઈએ, પૂછી જોઈએ એ લોકો કઈ લાવો કઈ નહીં. હા શું ખબર નહીં હો ગાઈઝ. અત્યારે જઈ રહ્યા છે બીજી કોઈ જગ્યા પર જઈને આવીએ. પેલા ઘસાઈ ના હતા આમે અહીંયા 1500 રૂપિયા તો કે જ આવી દોરીના ગેરંટી આલો. અને ભાઈ આ તો રહી રહીને એમ કહે તો કે છેલ્લે જતા ફરી જાય તો ક્યાં જવાનું? ચાલ આયા પૂછા દેવા આની અંદર હતું ગાઈસ, ટેલર હતું. જો ટેલરનું જ બોક્સ છે. ચાઇના દોરી જો તમને દેખાશે જો ખાલી કઈ દીધી. 2 ટેલર લાતા 5 કરોડ રૂપિયા. તો ગાઈસ પાછા નીકળી ગયા છે ખિડકી જોવા. આવી ગયા હતા બ્લોગ વધારે ઉતારે નહીં. કોઈ જગ્યાએ જવાનું. તો ગાઈસ અહીંયા અમે આવ્યા હતા, અહીંયા બી મજા ના આવી. પ્રાઇસ વધારે, મજા શું ના આવી. પ્રાઇસ વધારે, દોરીમાં બી ભલીવાર નહીં. એટલે પ્રાઇસ તો હા, પેલા ભાઈ કહેતો મને કે તમારે આમ મોંઘી આવશે ને આમ. પપ્પા કે પ્રાઇસની કોઈ નહીં, દોરી સારી હોવી જોઈએ કે. ગાઈસ એક મળેલી ગમી ના 1400 ભાવ છે. 1400 રૂપિયા. આપણે કેટલા લેવાના? 1400. કાયમી કસ્ટમર હોય યાર. 1450 આપી દેજો. 1450. સિવાય 1350. અહીં આપણું ટેલર છે ને 200 રૂપિયા નીકળે. દરેકમાં 800 રૂપિયા ભાવ છે. અહીં આપણે 2 થાકે 4 અને પછી ભઠ્ઠામાંથી આવી હું ભઠ્ઠાની સિસ્ટમ લાવું છું આવતા વર્ષે. એવું એમ? આવતા વર્ષે લાવું છું. ના પણ સારું છે, મેં ઘણી જગ્યાએ જોયું ને, પણ આપણું આ લેટેસ્ટ કામ છે.
મેં હાથ મારીને જોયું ને આવું તો અત્યારે હું ત્યાં જઈને આવ્યો આપણે આ ગીતા ગૌરી પેલા ઘસેલા હાથથી નહીં હોય ત્યાં એને આવું કામ નહીં. એટલે હું સવારે આપણે 7 વાગ્યાનું ચાલે છે આ રાતે હું ખતમ કરીશ ક્યારે ખતમ કરીશ હું તે ગ્રાહકના ટેલર નહીં લઉં ને એટલે બસ બરાબર. ટેલર લેવાના નહીં રાત ખેંચવાની નહીં 5000 ઓછા મળે છોકરાઓને આરામ મળે મને આરામ મળે ખેંચ નહીં કરવાની 5 પછી જરાક ગમે ત્યાં જાય તો જાય દિવસમાં આવો ને ભાઈ દિવસમાં ક્યાં જાવ તો આપણે રાતે 12 વાગે ચાલુ કરે ને કસાયું હોય તો ચાલ ટાઈમ આરકેટી 12 વાગે ચાલુ છે એક વાગે આરકેટી 1 વાગે ચાલુ છે એટલે આપણે શું જતા કરવાનું કસાવામાં ટાઈમ મળશે ત્યારે ચાલુ જ છે ને બેસવાનું ટાઈમ હોય જ ને કસાઈ જઈ રાતે 10 અમારો છેલ્લો ટાઈમ જે કરવું હોય એ. બરેલી એ તો એ જ કરશે ને. આનો વ્યક્તિગત લઈ લો છોટી માતા કાયમ નહીં ધંધો બીજા કેટલી જગ્યાએ છે આપણે પણ ના આપણે પ્રોપર વર્ષ પહેલા ખરીદી કેટલા વર્ષ પહેલાનું વ્યાજ ગણો કેટલું થાય પણ આપણે બીજે કેમ નહીં જતા કે આપણે નિયમ એનો ફાયદો થાય ને તમને ફાયદો થાય નહીં બરાબર લઈ ગાઈઝ આપણને એક દોરી ફાઇનલ ગમી ગઈ છે બરેલીની સ્પેશિયલ આ લોકો જ્યાં બરેલીની દોરી બને ત્યાંથી ને જ આવે અમને એક્સપર્ટ બધું બતાવ્યું અને દોરી ગમી આવી અને લીધું આની એક તમને ઘરે જઈને આને ખોલીને તમને બતાવું અને એક વસ્તુ આની અંદર રિયલ 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 સિક્કા વાપર્યા 1 રૂપિયા રિયલ ફિરકીની અંદર સિક્કા લગાવેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જોઈ શકો છો આ દોરી છે ઘરે જઈને તમને બતાવું ગાઈસ જોઈ શકો છો સો ગાઈસ અત્યારે લાવી દીધી છે બરેલીની ડાયમંડ સ્પેશિયલ માંજા જોઈ શકો છો આ ગાઈસ એકદમ રિયલ છે ડાયમંડ સ્પેશિયલ માંજા ખોલીને બતાવી દો સો ગાઈઝ આ છે દોરી સ્પેશિયલ પાંડાની રીલ વપરાયેલી છે આની અંદર જોઈ શકો છો પાંડા દોરી લાવો તો ગાઈઝ આ બરેલીની જ લાવજો આ જે ફિરકી છે એ ખાલી દિલ્હીમાં જ મળે છે આ દિલ્હીમાં જ મળે છે અને જુઓ તમે સ્પેશિયલ હે ને સો ગાઈઝ આની અંદર રિયલ સિક્કા જુઓ એકદમ રિયલ કલર જો 2017નો જૂનો સિક્કો એમ બધા જ એક 400 ઘણા બધા સિક્કા ગાઈસ અડધા પૈસા તો પાસે આવી જશે બંને સાઈડ છે અને આ ફિરકી પડી છે 400 રૂપિયાની 400 રૂપિયાની ફિરકી હતી પણ આપ્યા છે ગાઈસ 1200 રૂપિયા છે 1200 રૂપિયા આપ્યા છે